ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्याधिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। तान्य
પોતાના અવતારનું પ્રયોજન દર્શાવ્યું. ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. ધર્મની સંસ્થાપના કરવાને માટે યુગે યુગે અહમ સંભવામી. યુગમુગમાં સમયે સમયે હું અવતાર ધારણ કરું છું. અને ધર્મનું સંસ્થાપન કઈ રીતે કરે છે ભગવાન? તો એના માટે કહ્યું પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ. જે પણ સાધુ પુરુષો છે, ધર્મી પુરુષો છે, એનું રક્ષણ કરીને અને અધર્મીનું હનન કરીને વિનાશાય ચ દુષ્કૃતામ. આ બંને કાર્યથી ઈશ્વર ધર્મનું સંસ્થાપન કરે છે. એ સિવાય પણ ધર્મનું સંસ્થાપન કઈ રીતે થાય છે એ છેલ્લા સત્સંગમાં આપણે વિચાર કરેલો કે ભગવાનનું જે સ્વરૂપ છે, ભગવાનનો જે અવતાર જે છે એ આરાધ્ય સ્વરૂપ સમર્પક અવતાર છે. ભગવાને જે અવતાર ધારણ કર્યો એનાથી ભક્તને માટે એક આરાધ્ય દેવની પ્રાપ્તિ થાય છે. આરાધ્ય સ્વરૂપ સમર્પક. તો ભક્તને એક એવું આલંબન મળી રહેશે કે જેની એ આરાધના કરી શકે, જેનું ધ્યાન કરી શકે, જેના નામના જપ કરી શકે, જેના ગુણગાન ગાઈ શકે, જેનું લીલા ચિંતન કરી શકે. આવું એક આલંબન ભક્તોને પ્રાપ્ત થાય છે. અને એ ત્યારે જ પ્રાપ્ત થઈ શકે જ્યારે પ્રભુ અવતાર દેહ ધારણ કરે. તો એક આલંબન આપવા માટે કે જેનાથી ભક્તિ ધર્મ કે ઉપાસના ધર્મનો પ્રવાહ એવો ને એવો જ જળવાઈ રહે. અને એનાથી આગળ ભક્તિ ધર્મ કે ઉપાસના ધર્મથી આગળ છે જ્ઞાન ધર્મ, જ્ઞાન યોગ. અને એ પણ ભગવાનના અવતારનું પ્રયોજન છે કે જે જ્ઞાન પ્રદાન પ્રયોજન પ્રભુએ અર્જુનને આ ગીતાનો ઉપદેશ આપીને પ્રદાન કર્યું. તો ભક્તિ, ઉપાસના, જ્ઞાન આ ધર્મની સ્થાપના કરી અને સાથે સાથે ઈશ્વર પોતાના જીવન દરમિયાન અનેક પ્રકારના કર્મો કરી અને કર્મયોગ ધર્મની પણ સ્થાપના કરે છે. તો ઈશ્વરનું સંપૂર્ણ જીવન કર્મ, ભક્તિ અને જ્ઞાનના સમન્વય રૂપ છે. તો એમના જીવનથી જે પણ સાધુ પુરુષ છે, સજ્જન પુરુષ છે, એને ભક્તિ, કર્મ કે જ્ઞાનનું પાલન કરવાની પ્રેરણા પ્રાપ્ત થાય છે. એમની પાસેથી એ પ્રેરણા પ્રાપ્ત કરી અને સ્વના જીવનમાં એનું અનુષ્ઠાન કરે છે. તો આ રીતે ધર્મ, કર્મ, ઉપાસના રૂપ યોગ કે જ્ઞાન રૂપ યોગ આ સર્વની સંસ્થાપના ભગવાન પોતાના અવતાર દ્વારા કરે છે. તો ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. આ બે શ્લોકની સાથે અવતારવાદ કે અવતાર નિરૂપણ સમાપ્ત થાય છે. હવે પછીનો જે શ્લોક છે એમાં ભગવાન દર્શાવે છે કે મારા આ અવતારને જે યોગ્ય પ્રકારે જાણે છે, યથાર્થ રૂપે જે જાણે છે, એને ફળ શું પ્રાપ્ત થાય છે. તો આગળ ભગવાન 9મા શ્લોકમાં દર્શાવે છે ભગવાન પોતાના અવતારનું ફળ દર્શાવે છે કે જે વ્યક્તિ મને યથાર્થ રૂપે જાણે છે, મારા અવતારને યથાર્થ રૂપે જે જાણે છે, એને મોક્ષરૂપી ફળની પ્રાપ્તિ થાય છે. તો ભગવાન જે અવતાર ધારણ કરે છે
એ અવતારમાં થતા પ્રત્યેક કર્મ, પ્રત્યેક ચેષ્ટા જીવને માટે કોઈક ને કોઈક રીતે ઉપયોગી હંમેશા હોય જ. ઈશ્વર દ્વારા જે કંઈ પણ કરવામાં આવે એનું કોઈક ને કોઈક પ્રયોજન હોય છે. ઈશ્વર દ્વારા કોઈ પણ ચેષ્ટા નિષ્પ્રયોજન ક્યારેય પણ કરવામાં આવતી નથી. જ્યારે અવતાર ધારણ કરે છે તો એમની પ્રત્યેક ચેષ્ટા, પ્રત્યેક કર્મ, પ્રત્યેક નિશ્ચય એ હંમેશા સપ્રયોજન બની રહેશે. તો અવતાર ધારણ કરવાનું એક મહત્વનું પ્રયોજન ભગવાન દર્શાવે છે કે જે પણ વ્યક્તિ મારા અવતારના રહસ્યને જાણે છે એ સ્વયં મોક્ષને પ્રાપ્ત કરે છે. હે અર્જુન, નૈતિ મામ ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ ન એતિ. ભગવાન કહેશે એક વખત એ આ શરીર છોડે પછી પુનર્જન્મને પ્રાપ્ત કરતો નથી. પુનર્જન્મને પ્રાપ્ત નથી કરતો એનો અર્થ છે એ જન્મ મૃત્યુના ચક્રમાંથી છૂટી જાય છે. તો કોને પ્રાપ્ત કરે છે? મામ એતિ. ભગવાન કહેશે કે એ મને જ પ્રાપ્ત કરે છે. કઈ રીતે? તો એનું રહસ્ય કહેશે ભગવાન. જન્મ કર્મ ચમે દિવ્યમ એવમ યો વેત્તિ તત્વતઃ. ભગવાન કહેશે કે અર્જુન, જે મારા જન્મને અને કર્મને જાણે છે. જન્મ એટલે કે અવતાર અને કર્મ એટલે સાધુ પરિત્રાણ, દુષ્ટ હનન, ધર્મ સંસ્થાપન અથવા તો અવતાર કાલમાં ઈશ્વરે જે કંઈ પણ કર્મ કર્યા છે તે સર્વ કર્મ. ભગવાન કહેશે કે મારા જન્મને અને કર્મને જે જાણે છે. પણ જાણે છે કેવી રીતે? ભગવાન બે શબ્દ વાપરે છે. ભગવાન કહેશે કે મારો જન્મ અને મારા કર્મ કેવા છે? દિવ્ય છે. એ કોઈ સામાન્ય નથી. સામાન્ય મનુષ્યથી થતા કર્મ અને મારા દ્વારા થતા કર્મ, સામાન્ય મનુષ્યનો જન્મ અને મારો જન્મ, આ બંનેમાં ઘણો ભેદ રહેલો છે. તો ભગવાન સ્વયં જ પોતાના જન્મને, કર્મને દિવ્ય કહેશે કે મારો જન્મ પણ દિવ્ય છે અને મારું કર્મ પણ દિવ્ય છે. એનો અર્થ સામાન્ય મનુષ્ય કે જીવના જન્મ કરતા એ તદ્દન અલગ પ્રકારના છે. કઈ રીતે? તો કે જીવનો જે જન્મ થાય છે એ એના પૂર્વ કર્મને આધારે થાય છે. પૂર્વ કર્મના આધારે આ જન્મમાં જે પણ એ કર્મફળ એને ભોગવવાના છે એના આધારે એનું શરીર, એના પરિસ્થિતિઓ, પરિવાર, આ બધું જ એના આધારે નિશ્ચિત થાય છે. એટલું જ નહીં, આ જન્મમાં કરેલા કર્મો ફરી એના ભાવિ જન્મને પણ નિશ્ચિત કરનારા બને છે. એનો અર્થ છે કે એના કર્મો જે છે એ ફરી નવા ફળને ઉત્પન્ન કરનારા બને છે. તો જન્મ પૂર્વ કર્મને અનુરૂપ થાય છે. પૂર્વ કરેલા કર્મોના ભોગને અર્થે જન્મ થાય છે. અને જન્મ થયા પછી જીવ જે કર્મ કરે છે એ કર્મના પરિણામે ફરી ફળ એ ઉત્પન્ન કરે છે. ફરી એનો ભોગ એને કરવો પડે છે. જ્યારે ઈશ્વરનો જન્મ જે છે એ કોઈ પૂર્વ કર્મના ધક્કાથી થતો નથી. એટલે જ આપણે શરૂઆતમાં જોયેલું હતું કે ઈશ્વરના જન્મને અવતાર કહેવામાં આવે છે. એ શું છે? અવતરણ છે. પર્વત પરથી કોઈ ધક્કો મારી દે એવો જન્મ નથી કે એવું પડવાનું નથી. જીવનો જન્મ કર્મના ધક્કાથી થાય છે. પણ ઈશ્વરનું તો અવતરણ છે અને અવતરણ હંમેશા સ્વેચ્છાથી થતું હોય, સ્વવશપૂર્વક અવતરણ થતું હોય. તો ઈશ્વરનો જન્મ એના કોઈ પૂર્વ કર્મના પરિપાક રૂપે નથી. એટલું જ નહીં, આ અવતાર ધારણ કરીને ઈશ્વર જે કર્મ કરશે એના કોઈ ફળ ઉત્પન્ન થશે અને ફરી એમણે જન્મ ધારણ કરવો પડશે એવું કંઈ જ નથી. તો એમના કર્મ જે છે એ એમના માટે ફળ ઉત્પન્ન કરનારા નથી નીવડતા.
તો આ રીતે એમનો જન્મ અને કર્મ એ બંને દિવ્ય છે. પણ ભગવાન દિવ્ય વિશેષણ જન્મ અને કર્મની સાથે વાપરી અને ફરી આગળ કહેશે કે આવા મારા દિવ્ય જન્મને અને દિવ્ય કર્મને યહ વેત્તિ તત્વતઃ, જે એને તત્વતઃ જાણે છે. તો ઈશ્વરનો જન્મ દિવ્ય છે, કર્મ પણ દિવ્ય છે. જન્મ કોઈ લાચારીથી થયેલો નથી. એટલું જ નહીં, જીવના કર્મો જે લાચારીથી જ થતા હોય છે, કરવું પડે છે માટે કરે છે. કોઈક પ્રકારની વાસનાઓનો ધક્કો લાગે છે, કામનાઓનો ધક્કો લાગે છે અને જીવને કર્મમાં પ્રેરિત થવું પડે છે. તો એ જે કરે છે લાચારીપૂર્વક કરે છે, કરવું પડે માટે કરે છે. ઓફિસ ગયા વગર ચાલતું હોય તો કોઈ જાય નહીં, ઘરકામ કર્યા વગર ચાલતું હોય તો કોઈ કરે નહીં. તો એ બધું કરવું પડે છે. કરવું પડે છે કેમ? કારણ કે કોઈક કામના છે, એ કામનાની પૂર્તિને અર્થે કરવું પડે છે. તો લાચારીથી જીવ પોતાના કર્મ કરે છે, પણ ઈશ્વરનું કર્મ કોઈ લાચારીપૂર્વકનું નથી, કોઈ કામનાના આધારે થતું કર્મ નથી. પરંતુ ઈશ્વરનું કર્મ કહેવાય છે કે એમની સહજ પૂર્ણતાની અભિવ્યક્તિ રૂપ હોય છે. એમના કોઈ પણ કર્મમાં લાચારી નથી, પરંતુ પૂર્ણતાની આનંદની જ અભિવ્યક્તિ છે. એ ભગવાને આગળ પણ દ્રષ્ટાંત આપેલું સ્થિત પ્રજ્ઞના લક્ષણોમાં, આપૂર્યમાણમચલ પ્રતિષ્ઠમ સમુદ્રમાપ પ્રવિશંતિ યદ્વત તદ્વત કામાયમ પ્રવિશંતિ સર્વે શાંતિ માપનોતિ ન કામકામી. ભગવાને ત્યાં કહેલું હતું કે જે પૂર્ણ પુરુષ છે, જ્ઞાની પુરુષ છે, એની સ્થિતિ કેવી છે? તો કે સાગર જેવી છે. સાગર ઘૂઘવાટ કરે છે. આપણને બાહ્ય રીતે લાગે કે સાગર કેટલું બધું કામ કરે છે, એક મિનિટ પણ એ શાંતિથી બેસતો નથી, કેટલું બધું કામ કરે છે. પણ હકીકતમાં સાગર જે ઘૂઘવે છે એની પૂર્ણતાનો જ ઘૂઘવાટ છે, આનંદનો ઘૂઘવાટ છે. એ કોઈ લાચારીપૂર્વક કરવું પડે છે એવું નથી. તો આપૂર્યમાણમ એ કેવો છે? હંમેશા પૂર્ણ છે. અનેક નદીઓ એમાં ઠલવાય કે પછી ગરમીના કારણે જલનું બાષ્પીભવન થાય, એ બંનેથી એને કોઈ ફેર પડતો નથી. એ પોતાની સ્થિતિમાં હંમેશા પૂર્ણ છે. તો જેવી રીતે સાગરના કર્મ કે સાગરનો ઘૂઘવાટ એની પૂર્ણતાનો દ્યોતક છે, એવી જ રીતે ઈશ્વરના કર્મો જે છે એ પણ એની પૂર્ણતાની આનંદની અભિવ્યક્તિ રૂપ છે. અને માટે જ આપણે જોઈએ છીએ કે જીવ થોડું કર્મ કરીને થાકી જાય છે, કર્મમાં એને કંટાળો પણ આવવા લાગે છે, પરંતુ ઈશ્વર ક્યારેય થાકતા નથી. ભગવાન રામ કે કૃષ્ણચંદ્રના જીવનમાં જોઈએ તો ક્યારેય એવું દેખાતું નથી કે એ લોકો થાકી ગયા હોય, કે ક્યારેય એમણે એવો ઉદ્ગાર કાઢ્યો હોય કે બસ હવે તો નિરાશ, બધું પતી ગયું. એવો ક્યારેય ઉદ્ગાર એમણે કાઢ્યો નથી. તો ક્યારેય થાક્યા નથી અને ક્યારેય પણ કોઈ કર્મમાં એમને કંટાળો આવ્યો નથી. પછી કોઈ પણ કર્મ કરવાનું હોય, પતરાળા ઉપાડવાના હોય કે અર્જુનનો રથ હાંકવાનો હોય કે ઘોડાને સંભાળવાના હોય કે દ્રૌપદીને સંભાળવાના હોય કે ગજેન્દ્રનો મોક્ષ કરવાનો હોય, ભગવાનને ક્યારેય પણ કોઈ કંટાળો આવ્યો નથી. કારણ કે હંમેશા હલકા ફૂલ છે. એમના કર્મો એમના માટે કોઈ ઉપર થોપી દેવામાં આવેલા નથી, પરંતુ એ હંમેશા હળવાશથી કાર્ય કરે છે. પૂર્ણતાની અભિવ્યક્તિ રૂપ છે. ફળ શું મળશે એની કોઈ ચિંતા નથી. થયું તો થયું, ના થયું તો કંઈ વાંધો નહીં. રણમાં જીત્યા તો જીત્યા, નહીં તો ભાગવામાં પણ કંઈ વાંધો નથી. જરાસંઘની સામે જીતી ગયા તો જીતી ગયા, ને નહીં તો ત્યાંથી મથુરા છોડી અને દ્વારિકા સુધી ભાગવામાં એમને કોઈ તકલીફ નથી. ભાગે તોય હસતા હસતા ભાગે, પિતાંબર પકડીને ભાગે, પણ છતાં પણ એ રૂપ કેવું હોય તો કે દર્શનીય રૂપ હોય. એ જોવાનો પણ આનંદ આવે. પોતાની પ્રતિજ્ઞાનો ભંગ કરવાનો હોય તો એમાં પણ એમને કોઈ કષ્ટ નથી. એ કાર્ય પણ એ પૂરેપૂરા ઉત્સાહ સાથે અને પૂરેપૂરા જોશ સાથે કરે છે. ક્યારેય પણ કોઈ કાર્યમાં નથી કંટાળો, નથી કોઈ થાક, કે કર્યા પછી નથી કોઈ ગ્લાનિ, પરંતુ એ હંમેશા કેવા છે? હંમેશા એક રસ છે, હંમેશા સમાન છે, હંમેશા આનંદથી પરિપૂરિત છે.
અને માટે જ ઈશ્વરના કોઈ પણ કર્મ જે છે એને આપણો નરસિંહ મહેતા લટકા કહેશ કે ભગવાને શું કર્યા છે? લટકા કર્યા છે. હું તો વારી રે ગિરિધર રાલ તમારા લટકાને. તો લટકા કર્યા છે, અને લટકા કરવામાં ક્યારેય કોઈ લાચારી હોય ખરી? કે લાચારીથી કરવું પડે છે એવું ના હોય. એ લટકો હંમેશા આનંદથી જ થતો હોય, હસતા રમતા જ થતો હોય, એમાં કોઈ કષ્ટ ના હોય. ગમે એટલું મોટું કર્મ હોય એ ઈશ્વરને માટે લટકો માત્ર જ. પોતાના વંશનો નાશ કરવાનો હોય કે પછી ગિરિરાજને 7 દિવસ સુધી હાથ પર ઉપાડી રાખવાનો હોય, કોઈ પણ કાર્ય એમના માટે કેવું છે તો કે લટકો માત્ર જ. અને આજે એમનું કાર્ય લટકારૂપ છે. એને જ ભગવાન કહે છે કે એનાથી એ કેવું બની જાય છે? દિવ્ય બની જાય છે. મારો જન્મ પણ દિવ્ય છે અને મારું કર્મ પણ કેવું છે? દિવ્ય છે. કારણ કે ઈશ્વર પાસે કર્મ કરવાની કળા છે. કર્મયોગના તો ઉપદેષ્ટા સાક્ષાત ભગવાન જ છે. અને સાથે સાથે આત્મજ્ઞાનનું, અકર્તા અભોગતા આત્મ સ્વરૂપના જ્ઞાનનું બલ પણ એમની પાસે છે. અને એના આધારે ઈશ્વરના કર્મ દિવ્ય બની રહેશે. કરતા હોવા છતાં પણ એમાં કોઈ અભિમાન નથી, કર્તૃત્વનું અભિમાન નથી, કે કર્યા પછી એનું કોઈ ફળ ભોગવી લેવા માટેની કોઈ તાલાવેલી નથી. તો હંમેશા કર્તૃત્વ અભિમાનથી અને ફલાશક્તિથી ભગવાન હંમેશા મુક્ત છે. તો કોઈ પણ કાર્ય, કોઈ પણ પરિસ્થિતિ એમને એમના સ્વરૂપથી ક્યારેય પણ ડગાવી શકતી નથી. માટે જ ઈશ્વરનું એક નામ છે અચ્યુત. અચ્યુત જે ક્યારેય પણ ચ્યુત થતા નથી. પોતાના સ્વરૂપથી, પોતાની સમસ્થિતિથી જે ક્યારેય પણ ચલિત થતા નથી, તો એને કહેવાય અચ્યુત. અને એ જ ભગવાનને કહેવાય છે અક્ષોભ્ય, કે જેઓમાં ક્યારેય પણ કોઈ ક્ષોભ, કોઈ ખળભળાટ, કોઈ ઉદ્વેગ ક્યારેય પણ ઉત્પન્ન થતો નથી. એટલે જ કૃષ્ણ માટે કહેવાય છે કે એના મુખ ઉપર હંમેશા એક સ્મિત હંમેશા ફરકતું રહેતું હતું. ક્યારેય પણ કોઈ તણાવ એમના મુખ ઉપર જોવામાં નથી આવ્યો. ગમે એવી વિકટ પરિસ્થિતિનું નિર્માણ થયું હોય અને છતાં પણ હંમેશા હસતા હોય. જેમ મોરપીંછ હંમેશા ફરકતું રહે એવી રીતે મુખ પરનું એમનું સ્મિત પણ હંમેશા ફરકતું રહેતું હતું. પછી એ યુદ્ધભૂમિ હોય, સારથી બનેલા હોય, કે પછી ખરા સમયે જ અર્જુન પાણીમાં બેસી ગયા હોય કે ભગવાન ન યોત્સ્યે, હું તો યુદ્ધ નહીં કરું. બંને બાજુ સેનાઓ તૈયાર છે, બધું જ તૈયાર છે, રણસિંગા ફૂંકાઈ ગયેલા છે, બધું થઈ ગયેલું છે, અને છેલ્લી ઘડીએ પેલો કહે છે કે હું તો યુદ્ધ નહીં કરું. તમે વિચાર કરો કે સ્થિતિ કેવી વિકટ સ્થિતિ કહેવાય. અને છતાં પણ ભગવાન તો અર્જુનની સામે મરક મરક હસે, જાણે કે અર્જુનની પીડા, અર્જુનના દુઃખને એને કોઈ કિંમત નથી. એમને લાગતું નથી કે આમાં કંઈ રડવા જેવું છે. અને એટલે અર્જુનને જ્યારે ઉપદેશનો પ્રારંભ કરે છે ત્યારે પણ પ્રહસન્નિવ ભારત, સંજય કહે છે કે એવા વિષાદગ્રસ્ત અર્જુનને ભગવાને જ્યારે ઉપદેશ આપવાનું શરૂ કર્યું ત્યારે પણ એમના મુખ ઉપર તો સ્મિત જ હતું. પ્રહસન્નિવ ભારત, હસતા હસતા જે અર્જુનને ઉપદેશ આપવાનું શરૂ કરે છે. અને ઉપદેશ પણ કેવો? સીધે સીધો. અશોચ્યાનન્વ શોચસ્ત્વમ, આ શોક ન કરવાની વાતનો તું શોક કરે છે. તો આવો ઉપદેશ ભગવાન એવી સ્થિતિમાં પણ હસતા હસતા અર્જુનને આપે છે. અને એ જ દર્શાવે છે કે ભગવાન કેટલા બધા હલકા ફૂલ છે. નથી કોઈ કર્તૃત્વનો બોજો, નથી કોઈ ફળ માટેનો બોજો, એ સર્વથી એ પોતે હલકા છે. જીવ જ્યારે કર્મ કરે છે ત્યારે હંમેશા કર્તૃત્વનું અભિમાન ધારણ કરે છે અને સાથે સાથે ફલની ચિંતાનો ટોપલો હંમેશા પોતાની ઉપર રાખીને ફરે છે. અને માટે એનું કર્મ દીપી ઉઠતું નથી. બધું કરવા છતાં પણ એ કર્મ અંતે ઢસરડો બની રહેશે. એને થાય કે આ માંડ માંડ ચલાઈશ, ક્યારે પૂરું થાય, ક્યારે શાંતિથી બેસું. શા માટે? કારણ કે એ કર્મ કરવાની કળા નથી. નથી એ કર્મયોગને જાણતો, કે નથી આત્મજ્ઞાનનું બલ એની પાસે. અને પરિણામે કર્મ એના માટે બંધનકારી બને છે. તો આ બંનેથી ઈશ્વર મુક્ત છે. એ કર્તૃત્વ અભિમાનથી મુક્ત છે, ફલાશક્તિથી મુક્ત છે, કામનાઓથી મુક્ત છે, આપ્તકામ છે.
એને જ ભગવાને કહ્યું હતું, નમે પાર્થાસ્તિ કર્તવ્યમ ત્રિષુ લોકેષુ કિંચન. ભગવાન જાણે છે કે આ યુદ્ધમાં જીતી જવાથી મારે કંઈ મેળવવાનું નથી, અને યુદ્ધમાં કદાચ પાંડવો હારી ગયા તો પણ મારે કંઈ ગુમાવવાનું નથી. ઈશ્વર બંને સ્થિતિ માટે સંપૂર્ણ સ્પષ્ટ છે, કારણ કે યુદ્ધ જીત્યા તો પણ ભગવાનને કંઈ પ્રાપ્ત થવાનું નથી. રાજ્ય તો કોને મળવાનું છે? પાંડવોને મળવાનું છે. હસ્તિનાપુરનું રાજ્ય પાંડવોને પ્રાપ્ત થવાનું છે, ભગવાનને એમાં કંઈ પ્રાપ્ત કરવાનું નથી. તો એ જાણે જ છે કે જીતીને કંઈ મેળવી લેવાનું નથી કે પછી પરાજિત થઈને મારે કંઈ ગુમાવી દેવાનું નથી. માટે જ એમને રથ હાંકવામાં કોઈ તકલીફ ના હોય. એ રથ પણ કેવી રીતે હાંકતા હોય તો કે મસ્તીથી જ હાંકતા હોય. એ પણ એમનું સ્વરૂપ જે છે એ પણ જોવા જેવું હોય. એટલા માટે જ કહેવામાં આવે છે કે કૌરવ સેનાના ઘણા બધા તો ભગવાનને જોવાથી જ બધા ઘાયલ થઈ જતા હતા, કારણ કે ભગવાન એટલા સુંદર રીતે રથ ચલાવતા હતા. અને ખાસ તો ઈશ્વરની ભગવાનની જે આંખો જે છે એનાથી જ બહુ કામ થતું હતું. પેલો અર્જુનની સામે લડવા આવે અને ભગવાન એવી એક કરુણાપૂર્ણ પ્રેમપૂર્ણ દ્રષ્ટિથી પેલા કૌરવ યોદ્ધાની સામે જુએ કે એના હાથ પગ પાણી પાણી થવા લાગે. એ બધું ભૂલી જાય કે હું યુદ્ધ કરવા આવ્યો છું, અર્જુનની સામે મારે તીર ચલાવવાનું છે, એ બધું ભૂલી જાય. તો આમ તો હાથમાં કોઈ શસ્ત્ર નહોતું લીધું, માત્ર રથ જ ચલાવતા હતા, પરંતુ પોતાના રૂપથી પોતાના સ્વરૂપથી જ એણે અર્જુનને માટે કેટલું બધું કાર્ય કરી દીધેલું છે. તો અનેક પ્રકારે ઈશ્વરે કર્મ કરેલા છે, પણ એ કર્મ કેવા છે તો કે હલકા ફૂલ થઈને કરેલા છે, હંમેશા હલકા છે. એટલા માટે જ એને કહેવાય છે કે કૃષ્ણ એટલે કોણ છે તો કે નાચતું કૂદતું બ્રહ્મ જ છે. એ સાક્ષાત નાચતું કૂદતું હસતા રમતા બ્રહ્મ જ છે. તો એવા બ્રહ્મના દર્શન કરવા હોય તો કોને જોવાના? કૃષ્ણને જોવાના. તો આવા જન્મ અને કર્મ પ્રભુના દિવ્ય બની રહેશે. એ રીતે જીવ એને જાણે. અને ભગવાન આગળ શબ્દ વાપરે છે કે માત્ર આ રીતે જ નહીં, પણ કેવી રીતે જાણે? તત્વતઃ. તત્વતઃ પ્રભુને જાણવું એનો અર્થ શું? તો ભગવાન આગળ બતાવી ચૂક્યા છે કે ઈશ્વરનું તત્વ શું છે. ભગવાને આગળ દર્શાવ્યું હતું, અજોપી સન્ન વ્યયાત્મા ભૂતાનામ ઈશ્વરોપી સન. હું કોણ છું? અજન્મા છું. અજન્મા હોવું એ ઈશ્વરનું તત્વ છે. તત્વ છે એટલે કે વાસ્તવિક પારમાર્થિક સ્વરૂપ છે. તો આવા સ્વરૂપે ઈશ્વરને હું જો જાણું, ભગવાન કહેશે કે તો એ જીવ પણ મુક્ત થઈ જાય છે. ભગવાન વાત એવી કરે છે કે મને જાણી લે તો જીવ મુક્ત થઈ જાય. આ વાત કંઈક આપણને અસંબદ્ધ લાગે કે ભગવાનને જાણવાથી હું મુક્ત કેવી રીતે થઈ જાઉં, ઈશ્વરને જાણવાથી જીવ કેવી રીતે મુક્ત થઈ જાય. તો ત્યાં જોવાનું છે કે ઈશ્વરને જાણવા એટલે માત્ર શરીરથી જાણવા એવું નથી. ભગવાન કૃષ્ણને જાણવા એટલે કે એ દેવકીના પુત્ર છે કે પછી બલરામના અનુજ છે, સુભદ્રાના ભ્રાતા છે, એવી રીતે જાણવા એવું અહીંયા કહેવામાં નથી આવતું. પણ ભગવાનને તત્વતઃ જાણવા એનો અર્થ છે ઈશ્વરના શરીરને એક તરફ રાખીને શરીર પાછળનું જે સત્ય ચૈતન્ય તત્વ, કે જે ચૈતન્ય તત્વ અકર્તા છે, અભોક્તા છે, અજન્મા છે, એને હું જાણવા સમજવા માટે પ્રયત્ન કરું. અને તત્વ કે જે ચૈતન્ય છે, તો એ ચૈતન્ય સ્વરૂપે પરમાત્માને હું જાણું. તો કૃષ્ણને જાણવા એનો અર્થ શું? કૃષ્ણ એટલે કોણ છે? સર્વવ્યાપક ચૈતન્ય. તો એ રીતે અજન્મા વ્યાપક ચૈતન્ય રૂપે હું ઈશ્વરને સમજવા માટે પ્રયત્ન કરું. અને એક દ્રષ્ટિએ બધા જાણીએ જ છીએ, અને માટે જ એવા શબ્દનો પ્રયોગ કરીએ છીએ કે ભગવાન તો બધે જ છે. આ ભગવાન તો બધે જ છે એવું પ્રત્યેક હિન્દુ જીવનમાં એકવાર તો બોલે જ છે કે ભગવાન તો બધે છે જ. કોઈ ના જુએ તો કંઈ નહીં, એ તો જોઈ રહેલો છે.
કે હું શું કરું છું. કોઈ કદર ના કરે તો કંઈ નહીં, પરંતુ ભગવાન તો જાણે છે, એ તો સર્વત્ર છે, બધાના હૃદયમાં બિરાજમાન છે. તો આવું તો પ્રત્યેક હિન્દુ બોલે જ છે. પણ આ વાક્ય સત્ય ક્યારે ઠરે? ભગવાનને જો આપણે માત્ર દશરથ નંદન રામ તરીકે જાણતા હોઈએ, કોદંડ પાણી રામ તરીકે જાણતા હોઈએ, તો એવી રીતે સંભવ નથી. કે પછી દેવકી પુત્ર પિતાંબરધારી મોર મુકુટધારી એ રીતે આપણે જાણીએ તો એવી રીતે સંભવ નથી કે એનું સર્વવ્યાપકત્વ હોય. પણ ભગવાન સર્વત્ર છે એવું જે આપણે બોલીએ છીએ, એ કયા દ્રષ્ટિકોણથી સત્ય કે યોગ્ય ઠરે છે? કે ભગવાન ચૈતન્ય સ્વરૂપ છે. ચૈતન્ય સ્વરૂપે એ સર્વના શરીરમાં બિરાજમાન છે, સર્વના હૃદયમાં સર્વના અંતર્યામી રૂપે ઈશ્વર બિરાજમાન છે. તો ચૈતન્ય સ્વરૂપે પ્રભુ સર્વવ્યાપક છે, નિત્ય છે, સર્વકાળમાં છે, સર્વદેશમાં છે. અને એ સ્વરૂપે એને સમજવા રહ્યા. આપણે વાક્ય બોલીએ છીએ એના ઉપર જ આપણે વિચાર કરવાનો છે કે જ્યારે હું કહું કે ભગવાન તો બધે જ છે, તો ભગવાન તો બધે જ છે આ વાક્ય ક્યારે સત્ય ઠરે? જ્યારે હું એને સચ્ચિત આનંદ રૂપે સમજું ત્યારે. તો વિચારપૂર્વક હું એ નિશ્ચય પર પહોંચું કે ઈશ્વર એટલે માત્ર એક દેહધારી જ નથી, પરંતુ કોણ છે? કે ચૈતન્ય સ્વરૂપ છે. અને આ જ વિચારમાં હું આગળ વધું તો આગળ જતા હું મારી જાતને જ પ્રશ્ન કરી શકું કે જેવી રીતે ઈશ્વરે દેહ ધારણ કર્યો હોવા છતાં પણ એ દેહરૂપ નથી, તો એવી રીતે હું પણ આ દેહ ધારણ કરનાર છું, તો શું હું દેહરૂપ જ છું? કે હું પણ ઈશ્વરની જેમ ચૈતન્ય સ્વરૂપ છું? અને વિચાર કરીશ તો મને ખ્યાલ આવવાનો જ છે કે આ શરીર એ મારા માટે દ્રશ્ય છે, એના વિકારો મારા માટે દ્રશ્ય છે, હું એનો દ્રષ્ટા, એનો સાક્ષી ચૈતન્ય માત્ર જ છું. અને આમ પણ વિચાર કરીએ તો અહમ શબ્દનો પ્રયોગ ચૈતન્ય વગર ક્યારેય સંભવ નથી. તો હું અને ચૈતન્ય આ બંને હંમેશા સાથે જ હોય. જ્યારે પણ અહમ હું શબ્દનો પ્રયોગ થાય ત્યારે ચૈતન્ય ઇન્વેરિયેબલી ત્યાં હોવાનું જ. તો વિચાર કરતા સમજાય છે કે અહમ શબ્દનો અર્થ ચૈતન્ય જ. અહમ શબ્દનો અર્થ આ દેહ માત્ર ક્યારેય પણ હોઈ શકે નહીં. કારણ કે શબ્દનો અર્થ એ જ કહેવાય કે શબ્દનું ઉચ્ચારણ થાય ત્યારે એ અર્થ પણ સાથે સાથે ઉપસ્થિત થાય. શબ્દ અને અર્થનો અવિનાભાવ સંબંધ છે, અભિન્ન સંબંધ છે. ઔત્પત્તિકસ્તુ શબ્દાર્થયો સંબંધ. શબ્દ અને અર્થનો સંબંધ જે છે એ સ્વાભાવિક જ છે, નૈસર્ગિક છે. શબ્દ બોલવામાં આવે ગુલાબ પુષ્પ, આ શબ્દ સાંભળતાની સાથે તમારી દ્રષ્ટિમાં શું આવ્યું? એક પદાર્થ આવ્યો ને. કેવો પદાર્થ આવ્યો? ભલે તમે ટેબલ પર જોયું નહીં, છતાં પણ શબ્દ સાંભળતાની સાથે મનમાં, બુદ્ધિમાં એક પદાર્થ ઉપસ્થિત થયો. પુષ્પ તો અહીંયા પડ્યું છે. શબ્દ અહીંથી બોલવામાં આવે હાથી, તો સામે આવે કે નહીં? એ તરત જ બુદ્ધિસ્થ થાય છે. હાથી શબ્દ અને હાથી શબ્દથી જેને કહેવામાં આવે છે એવો એક આકૃતિમાન પદાર્થ જે છે એ તરત જ ઉપસ્થિત થાય છે.
તો શબ્દ અને અર્થ આ બંને હંમેશા જોડાયેલા જ રહેશે, એ ક્યારેય પણ જુદા પડતા નથી. તો શબ્દનું ઉચ્ચારણ કરતાની સાથે જે અર્થ, આકાર કે વિષય જે પણ છે એ સાથે સાથે ઉપસ્થિત થાય તો એને એ શબ્દનો અર્થ કહેવાય. શબ્દનું ઉચ્ચારણ કરતાની સાથે જે વિષય પણ સાથે સાથે બુદ્ધિસ્થ થાય એને એ શબ્દનો અર્થ કહેવાય. તો આ નિયમને આધારે જોઈએ તો જ્યારે પણ હું શબ્દનો પ્રયોગ થાય ત્યારે સાથે સાથે શું રહેલું હોય છે? ચૈતન્ય કે શરીર? શરીર નહીં. જ્યારે જ્યારે અહમ શબ્દનો પ્રયોગ થાય, હું એવા શબ્દનો પ્રયોગ થાય તો હંમેશા જે રહે એને કહેવાય અહમ શબ્દનો અર્થ. હું એવું કહું ત્યારે શરીર ઉપસ્થિત થાય છે. હું કહું કે હું બીમાર છું, તાવ આવ્યો છે, તો ત્યારે હું શબ્દનો અર્થ હું ક્યાં રાખું છું? શરીરમાં. પણ હંમેશા હું અને શરીર સાથે રહેતા નથી. જ્યારે હું કહું કે હું દુઃખી છું, હું વિક્ષિપ્ત છું, તો ત્યારે હું શબ્દનો અર્થ ક્યાં બેસી જાય છે? મનમાં. મન દુઃખી છે, મનમાં વિક્ષેપ છે અને હું કહું છું કે હું દુઃખી, તો ત્યાં હું શબ્દનો અર્થ શું થાય છે? મન. એવી રીતે આજે તમે ઘરે જાઓ સત્સંગમાંથી અને પછી કહો કે હું આજે સમજ્યો નહીં, સમજાયું નહીં, કે હું આજે સમજ્યો નહીં, તો હું સમજ્યો નહીં ત્યારે હું શબ્દનો અર્થ શું થાય છે? આમાં કંઈ ગયું નહીં, ટપ્પી પડી નહીં. તો ત્યાં હું શબ્દની સાથે કોણ ઉપસ્થિત થયું? બુદ્ધિ. તો આ સ્થિતિ કેવી છે? હુંની સાથે ક્યારેક શરીર આવ્યું, ફરી શરીર ગયું ને હુંની સાથે શું આવી ગયું? મન આવ્યું, ફરી મન ગયું ને હુંની સાથે આવી બુદ્ધિ, ફરી બુદ્ધિ જાય અને હુંની સાથે ફરી શરીર આવે. તો હું શબ્દ અને એના અર્થ કેવા થયા? બધા બદલાતા ગયા ને. હંમેશા શરીર ના રહ્યું, હંમેશા મન ના રહ્યું, હંમેશા બુદ્ધિ ના રહી. તો હું અને એના અર્થ જે ઉપસ્થિત થાય છે એ બધા બદલાતા રહેશે. અને માટે હું શબ્દનો અર્થ ન શરીર હોય, ન મન હોય કે ન બુદ્ધિ હોય, કારણ કે એ બધા બદલાતા રહેશે. શબ્દનો અર્થ એ જ કહેવાય કે એ શબ્દની સાથે એ અર્થ નિત્ય ઉપસ્થિત થવો જોઈએ. તો હુંની સાથે ક્યારેક શરીર આવી જાય છે, હું કહેતાની સાથે ક્યારેક મન આવે, ક્યારેક બુદ્ધિ આવે. તો શરીર, મન, બુદ્ધિ એ નિત્ય હુંની સાથે રહેતા નથી. હું શબ્દના પ્રયોગની સાથે એ નિત્ય ઉપસ્થિત નથી થતા. અને માટે હજુ આગળ મારે વિચાર કરવો રહ્યો કે હું શબ્દનો અર્થ શું હોઈ શકે? એ જ અર્થ હોઈ શકે કે જે હુંની સાથે નિત્ય રહે, જેના વગર ક્યારેય હું શબ્દ એકલો પ્રયુક્ત ન થાય. તો વિચાર કરશો તો ખ્યાલ આવશે, જ્યારે પણ હું કે અહમ શબ્દનો પ્રયોગ થાય ત્યારે ચૈતન્ય હંમેશા હોય જ. હું બીમાર એવું કહું ત્યારે ચૈતન્ય છે કે નહીં? હું દુઃખી એવું કહું ત્યારે ચૈતન્ય છે કે નહીં? હું સમજ્યો નહીં એવું કહું ત્યારે પણ ચૈતન્ય છે. ચેતનને એક બાજુ કરી અને હું શબ્દનો પ્રયોગ તમે કરી શકો ખરા?
જેવી રીતે હાથીને એક બાજુ કરી અને હાથી શબ્દનો પ્રયોગ થાય. હું કહું કે હાથી બોલું, પણ તમારે હાથીને વિચાર કરવાનો નહીં, ચિંતન કરવાનું નહીં, તો સંભવ છે? સંભવ નથી. શબ્દ સાંભળતાની સાથે હાથી પછી કહીએ ઘોડો, તો શું દેખાય છે સામે? દેખાય જ છે. બરાબર ને? કેમ? કારણ કે ત્યાં કોઈ વિકલ્પ નથી. શબ્દની સાથે અર્થ ઉપસ્થિત થાય જ. એવી રીતે જ્યારે પણ હું શબ્દ પ્રયોગ થાય છે, એની સાથે સાથે ચૈતન્ય રહેલું જ છે. હું એના પ્રત્યે ધ્યાન આપું કે ન આપું એ એક અલગ વાત છે, પરંતુ અહમની સાથે ચૈતન્ય હંમેશા જોડાયેલું જ હોય છે. ચેતનને છોડી અહમ શબ્દ રહી શકે નહીં. અહમ શબ્દનો પ્રયોગ જ ના થાય. જ્યારે પણ અહમ શબ્દનો પ્રયોગ ચૈતન્ય હોય ને હોય જ. અને માટે અહમ એટલે કે હું, એ હુંનો અર્થ શું થાય છે? ચૈતન્ય. તો બધા જ હું કોણ છે? ચૈતન્ય. બરાબર? તો અહમ, જે જીવ કે જે પોતાને અહમ રૂપે જે કહેશે, એ જીવનું સ્વરૂપ પણ સાચું સ્વરૂપ શું છે? ચૈતન્ય જ સ્વરૂપ છે. ઈશ્વરનું સાચું સ્વરૂપ શું છે? ચૈતન્ય. અને ચૈતન્યમાં કોઈ ભેદ હોય ખરો? હા, બે ચેતન જુદા જુદા હોય. ચૈતન્ય, એક ચૈતન્ય અહીંયા અને બીજું ચૈતન્ય અહીંયા. ઈશ્વર ચૈતન્ય સાતમા આસમાનમાં અને આ ચૈતન્ય અહીંયા. ઈશ્વર ચૈતન્ય કેવું મોટું અને હું કેવો? આવા ભેદ હોય ખરા? ના હોય. ચૈતન્યમાં ક્યારેય ભેદ કરવો સંભવ જ નથી. માટે જ ચૈતન્ય સમસ્ત બ્રહ્માંડમાં એક જ. ચૈતન્ય એક હોવાથી આત્મા પણ કેટલા થયા? એક જ. કારણ કે ચૈતન્ય જ હું એટલે કે આત્મા છે. અને આત્મ ચૈતન્ય, પરમાત્મ ચૈતન્ય બંનેમાં કેવા છે? સમાન જ છે. તો ચૈતન્ય એક જ છે. અને ઈશ્વરની ઉપાધિમાં જે ચૈતન્ય છે એ અકર્તા છે, અભોક્તા છે, નિત્ય છે, અજન્મા છે. તો પછી મારી આ ઉપાધિ કે મારા દેહમાં અભિવ્યક્ત થતું ચૈતન્ય પણ કેવું હોવું જોઈએ? અકર્તા, અભોક્તા, નિત્ય, અજન્મા. એનો અર્થ શું થયો? ભગવાન કૃષ્ણ તત્વતઃ કેવા છે? જન્મતા હોવા છતાં પણ અજન્મા છે. અને હું તત્વતઃ કેવો છું? જન્મ થયો હોવા છતાં પણ કેવો છું? અજન્મા છું. ભગવાન કૃષ્ણની ઉપાધિમાં રહેલું ચૈતન્ય એ ઉપાધિ દ્વારા સર્વ કર્મ થતા હોવા છતાં પણ ચૈતન્ય દ્રષ્ટિથી કૃષ્ણ કેવા છે? અકર્તા. એવી રીતે આ ઉપાધિ દ્વારા સર્વ કર્મ થતા હોવા છતાં પણ ચૈતન્ય દ્રષ્ટિથી હું કેવો છું? અકર્તા. તો ઈશ્વરને તત્વતઃ જાણવાથી, ઈશ્વરને અજન્મા મૃત્યુ રહિત જાણવાથી હું મને પોતાને પણ કેવો જાણું છું? અજન્મા, મૃત્યુ રહિત, અકર્તા, અભોક્તા. કારણ કે અંતે તો બંને કેવા છે? એક જ છે. બંને ચૈતન્ય સ્વરૂપ જ છે. અને માટે એકને જાણવાથી બીજો જણાઈ જાય છે. ઈશ્વરને તત્વતઃ જાણવાથી હું પછી એનાથી જુદો રહી શકું નહીં. ઈશ્વરનું તત્વતઃ સ્વરૂપ એનો અર્થ છે કે ઈશ્વર કેવા છે? સર્વવ્યાપક છે.
અને ઈશ્વર જો સર્વવ્યાપક હોય તો હું ક્યાં હોઉં? હા, ઈશ્વર સર્વવ્યાપક હોય તો હું ક્યાં હોઉં? એનાથી જુદો હોઉં ખરો? જો હું એનાથી જુદો હોઉં તો એ સર્વવ્યાપક કહેવાય? ના કહેવાય. આટલા તો બાકી રહી જ ગયા ને, બીજા બધે ભલે હોય, પરંતુ આટલા તો બાકી રહી ગયા, માટે એ સર્વવ્યાપક કહેવાય નહીં. તો ઈશ્વરને સર્વવ્યાપક ચૈતન્ય સ્વરૂપે મારે જાણવા હોય તો મને એમાં અંતર્ભૂત કરવો જ પડે. અને ઈશ્વર કેવા છે? નિત્ય છે, શાશ્વત છે. અને નિત્ય હોય તો અત્યારે હોય કે નહીં? હા, અત્યારે પણ હોય, વર્તમાનમાં પણ એ હોય જ. ચૈતન્ય સ્વરૂપે એ અત્યારે પણ છે. ચૈતન્ય સ્વરૂપે એ અહીંયા જ છે, અત્યારે જ છે. અને હુંથી અભિન્ન છે, મારાથી અભિન્ન છે. તો આવું ઈશ્વરનું જે તાત્વિક સ્વરૂપ જે છે, એ તાત્વિક સ્વરૂપે હું ઈશ્વરથી અભિન્ન છું. ઈશ્વરનું જે તાત્વિક સ્વરૂપ છે એ જ મારું પણ તાત્વિક સ્વરૂપ છે. એટલે જ ભગવાને શબ્દ વાપર્યો છે તત્વતઃ. ભગવાને કહ્યું નથી દેહતઃ, કર્મતઃ, ઉપાધિતઃ, જન્મતઃ, એવા શબ્દ નથી વાપર્યા, પરંતુ યો મામ વેત્તિ તત્વતઃ, જે મને તત્વતઃ જાણે છે. અને તત્વતઃ જ્યારે ઈશ્વરને હું જાણું તો હું એનાથી જુદો રહી શકું જ નહીં. એનું તત્વ, મારું તત્વ બંને એક જ છે. એટલા માટે જ હનુમાનજી રામજીને ઉત્તર આપે છે. રામજીએ જ્યારે પૂછ્યું હનુમાનજીને કે તું કોણ છે, તો હનુમાનજી ઉત્તર આપે છે, દેહ ભાવે અહમ દાસોસ્મી. દેહ ભાવથી શરીર ઉપર હું દ્રષ્ટિ રાખું તો હું કોણ છું? હું આપનો દાસ જ છું. તો શરીર દ્રષ્ટિથી, શરીર ઉપર દ્રષ્ટિ રાખવાથી પ્રત્યેક જીવ ઈશ્વરનો દાસ છે. સચરાચર જગતનો એ સેવક છે, ચાકર છે. વિરાટ પ્રભુનો એ સેવક છે. દેહ ભાવે અહમ દાસોસ્મી, જીવ ભાવે ત્વદંશકઃ. અને મારા જીવત્વને જો દ્રષ્ટિમાં રાખીને પ્રભુ હું આપને ઉત્તર આપું તો હું કોણ છું? હું આપનો અંશ છું. આપ અંશી છો, આપ સિંધુ છો અને હું બિંદુ છું. તો ઉત્તર કોણ આપી રહેલું છે? હનુમાનજી આપી રહ્યા છે. એટલા માટે જ ઉત્તર આવો છે. આપણને પૂછે તો ફટ કરતું શું કહીએ? ભગવાન પ્રગટ થાય ને કે તું કોણ, તો તરત જ નામ દઈને કહીએ કે હું ફલાણો ફલાણો, મને ઓળખ્યો નહીં કે. એનાથી આગળ જઈને આવું જ કહીએ, ભગવાનને ગિલ્ટી કરાવીએ કે મને ઓળખ્યો નહીં કે. ઓળખવો જોઈએ તમારે. પણ આ તો ઉત્તર આપનાર કોણ છે? જ્ઞાની એવા હનુમાનજી છે. જ્ઞાની નામ વરહ, જે જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ છે એવા હનુમાનજી ઉત્તર આપે છે. તો જીવ ભાવે ત્વદંશકઃ, જીવ ભાવે તો હું આપનો અંશ માત્ર છું. આત્મ ભાવે ત્વમૈવાહમ. અને આત્મ સ્વરૂપથી જો તમે મને પૂછતા હો તો એનો ઉત્તર છે જે તમે છો એ જ હું છું, જે આપ છો એ જ હું છું. ઇતિ મે નિશ્ચલા મતિઃ. આ મારી દ્રઢ મતિ છે, નિશ્ચલ સમજદારી છે. ભગવાન જ્યારે અહીંયા તત્વતઃની વાત કરે છે કે મને તત્વતઃ જાણે છે, એનો અર્થ શું? એનો અર્થ એ જ નીકળે કે પોતાના આત્મા રૂપે મને જાણે છે. જીવ પોતાના પણ તાત્વિક સ્વરૂપ રૂપે મને જાણે છે. એટલે કે હું ચૈતન્ય સ્વરૂપ એ જ જીવનું પણ તાત્વિક સ્વરૂપ છે.
તો જન્મ કર્મ ચ મે દિવ્યમ એવમ યો વેત્તિ તત્વતઃ. અને જ્યારે આ પ્રમાણે તત્વતઃ જાણે ત્યારે ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ ન એતિ. આ પ્રમાણે આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી દેહમ ત્યક્ત્વા, એક વખત આ શરીરનું પ્રારબ્ધ પૂરું થાય, આ શરીર છૂટે પછી પુનર્જન્મ ન એતિ, ફરી એને ફરી જન્મ ધારણ કરવાનો રહેતો નથી. ફરી જન્મ ધારણ કરવાનો રહેતો નથી એનો અર્થ છે આ જન્મ મૃત્યુના ચક્રરૂપી સંસારથી એ મુક્ત થઈ જાય છે. ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ ન એતિ. તો કોને પામે છે? ભગવાન કહેશે અર્જુન સહ મામ એતિ. અર્જુન એ તો મને જ પામે છે. અને મને પામે છે એનો અર્થ શું? ચૈતન્ય સ્વરૂપને જ પામે છે, બ્રહ્મ ભાવને જ પામે છે. જ્યારે આ રીતે ભગવાન કહેશે તો અર્જુનને પણ આશ્ચર્ય થતું હશે. અને કદાચ અર્જુન એવા ભાવ સાથે પ્રભુની સામે ઊભા હશે કે પ્રભુ આપે કહ્યું કે આપના દિવ્ય જન્મ કર્મને તત્વતઃ જાણીને વ્યક્તિ મોક્ષ પામે છે, આ સંસારથી છૂટે છે. તો શું ખરેખર એવા કોઈ લોકો છૂટ્યા છે ખરા? આપને, આપના સ્વરૂપને, બ્રહ્મભાવને, તાત્વિક સ્વરૂપને કોઈ પામ્યા છે ખરા? તો ભગવાન ઉત્તર આપતા કહેશે કે અર્જુન એક બે નહીં, બહવહ, ઘણા બધા આવી રીતે મને પામી ચૂક્યા છે. તો આગળના શ્લોકમાં કહેશે બહવઃ મદ્ભાવમ આગતાઃ. ભગવાન કહેશે અર્જુન બહવઃ, ઘણા બધાએ મારા આ ભાવને, મારા તાત્વિક સ્વરૂપને, બ્રહ્મ સ્વરૂપને પામેલું છે. ભગવાન ગીતાજીમાં બંને પ્રકારે વાત કરે છે. અહીંયા કહેશે કે ઘણા બધા પ્રાપ્ત કરી ચૂકેલા છે, અને અન્ય જગ્યાએ કહેશે મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિત યતતિ સિદ્ધૈ યતતામપી સિદ્ધાનામ કશ્ચિન મામ વેત્તિ તત્વતઃ. ભગવાન કહેશે કે અર્જુન, હજારો મનુષ્યમાંથી કોઈ એક મને પામવા માટે પ્રયત્નશીલ થાય છે, અને પ્રયત્નશીલ થયેલાઓમાંથી કોઈક વિરલો મને તાત્વિક રીતે તત્વતઃ મને જાણે છે. કશ્ચિન મામ વેત્તિ તત્વતઃ. તો ત્યાં પણ ભગવાને શબ્દ વાપર્યો છે તત્વતઃ. કશ્ચિન મામ તત્વતઃ વેત્તિ, કોઈક જ મને તત્વતઃ જાણે છે. અને અહીંયા ભગવાન શું કહે છે? બહવઃ મદ્ભાવમાગતાઃ, ઘણા બધાએ મને જાણેલો છે, ઘણા બધાએ મને તત્વતઃ પામેલો છે. તો બંને રીતે વાત કરે છે. એનું કારણ શું? એનું કારણ એટલું છે કે સાધક પોતાના કાર્યમાં, પોતાની સાધનામાં નિરાશ ન થાય એટલા માટે ભગવાન કહેશે કે અર્જુન, ઘણા બધા મને પ્રાપ્ત કરી ચૂક્યા છે. તું પણ પ્રયત્ન કર, તું પણ મને પ્રાપ્ત કરી લઈશ. તું પણ મને તાત્વિક રીતે જાણી શકીશ, અને મારા ભાવને, બ્રહ્મ ભાવને, પરમ ભાવને તું પણ પ્રાપ્ત કરી લઈશ. તો અર્જુનને એવું ના લાગે કે આ તો બહુ કઠિન સ્થિતિ છે, કઠિન સાધના છે,
ત્યાં સુધી પહોંચવું, તત્વતઃ આપને જાણવા એ તો બહુ કઠિન છે એવું અર્જુનને ન લાગે. માટે ભગવાન કહેશે કે અર્જુન, આને પ્રાપ્ત કરી શકાય છે. ઘણા બધા લોકોએ આને પ્રાપ્ત કરેલું છે અને તું પણ પ્રયત્ન કર, તારા માટે પણ એ કોઈ અસંભવ વસ્તુ નહીં રહે. તો આ રીતે સાધકોને પ્રેરિત કરવા માટે, ઉત્સાહિત કરવા માટે ભગવાન કહેશે કે ઘણા બધાએ પ્રાપ્ત કરેલું છે. પણ ઘણા બધાએ પ્રાપ્ત કરેલું છે એના આધારે સાધક એવું વિચારે કે આ તો હવે સસ્તું જ છે, બધાને મળે જ છે અને ક્યારેક પ્રયત્ન કરશું તો મળી જશે, બહુ ચિંતા કરવાની જરૂર નથી. તો ત્યારે ભગવાન એવું કે મનુષ્યાણામ સહસ્રેષુ, અર્જુન, આ કોઈ સામાન્ય વસ્તુ નથી. એને તું સામાન્ય ન માનતો, હજારોમાંથી કોઈક જ પ્રવૃત્ત થાય છે, અત્યંત દુર્લભ છે. નાહમ પ્રકાશ સર્વસ્ય યોગ માયા સમાવૃતઃ, ભગવાન કહેશે કે હું બધાની સામે પ્રગટ થતો નથી, હું મારી યોગ માયાથી આવૃત્ત થઈને રહું છું. મને પામવો એ કોઈ સરળ વસ્તુ નથી, દુર્લભ વસ્તુ છે. તો સાધક થોડો ઢીલો પડે, એ એવું વિચારે કે આ તો ઘણા બધા પ્રાપ્ત કરે જ છે, હું પણ ક્યારેક પ્રાપ્ત કરી લઈશ, મારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, આરામથી મળી જશે, અત્યારે જલ્દી પણ શું છે, હજુ તો ઘણું જીવન બાકી છે, પહેલા બીજું બધું કરી લઈએ પછી એ કરીશું, આવું કંઈક વિચારે. તો ભગવાન કે અર્જુન, એવું સસ્તું નથી, આને એવી રીતે ઉપેક્ષિત કરવા જેવું નથી, અત્યંત દુર્લભ છે. તો દુર્લભતા દર્શાવવા માટે કે કશ્ચિન મામ વેત્તિ તત્વતઃ, કોઈક જ મને જાણે છે. અને સાધકના અંતરમાં ઉત્સાહ પ્રેરિત કરવા માટે કે બહવઃ મદ્ભાવ માંગતાઃ, અનેક લોકો અર્જુન મને પામી ચૂક્યા છે અને માટે તારે નિરાશ થવાની જરૂર નથી, તું પણ મને પ્રાપ્ત કરી શકીશ. તો ભગવાનના દરેક વચનોની પાછળ આવું કોઈક ને કોઈક પ્રયોજન રહેલું હોય છે. ઈશ્વરના વચનોમાં જો શ્રદ્ધા ન હોય તો એ એવું વિચારે કે આ વચનો કેવા છે, વિરુદ્ધ વચનો છે. ક્યાંક કહેશે કે કોઈક જ પામે છે ને ક્યાંક કહેશે ઘણા બધા પામે છે, કારણ કે કૃષ્ણના વચનના કોઈ ઠેકાણા નથી, એને બંને બાજુ બોલવાની ટેવ છે. તો આવું કોણ કે જેને કૃષ્ણમાં શ્રદ્ધા નથી. કૃષ્ણ કઈ દ્રષ્ટિથી વાત કરી રહેલા છે, કયા પ્રયોજનથી શબ્દ પ્રયોગ કરી રહેલા છે, એ યોગ્ય રીતે જે સમજતા નથી એને આ બધા વચનોમાં વિરોધ દેખાય, પરંતુ વસ્તુતઃ એમના વચનોમાં કોઈ વિરોધ નથી. આપણે પણ વ્યવહારમાં આવી રીતના પ્રયોગો કરતા જ હોઈએ છીએ. કોઈને ઉત્સાહિત કરવા માટે જુદું વચન બોલીએ અને કોઈ બહુ ઉપર ચડી ગયો હોય તો એને નીચે લાવવા માટે ફરી કંઈક જુદું વચન બોલીએ. તો એવી જ રીતે ભગવાન પણ સાધકોની સ્થિતિને ધ્યાનમાં રાખી અને અનેક પ્રકારના વચનોનો પ્રયોગ કરે છે. તો કે છે બહવઃ મદ્ભાવમ આગતાઃ, ઘણા બધાએ મારા ભાવને, પરમ ભાવને, તત્વ ભાવને પ્રાપ્ત કરેલો છે. અને કોણે પ્રાપ્ત કરેલો છે એના માટે ભગવાન 4 વિશેષણ વાપરે છે. અને એ 4 વિશેષણોમાં ભગવાન આત્મજ્ઞાન માટેના સાધનોનું નિરૂપણ કરી દેશે. તો આ શ્લોક બહુ જ મહત્વનો છે. આત્મજ્ઞાનને માટે શું જરૂરી છે, કયા સાધનો છે, એ સાધનાની પ્રક્રિયા, માર્ગ કેવા પ્રકારનો છે, એ ભગવાન આ 4 વિશેષણો દ્વારા અર્જુનની સમક્ષ સૂચિત કરે છે. સર્વપ્રથમ વિશેષણ છે વીત રાગ ભય ક્રોધાઃ, બીજું છે મન્મયાઃ, ત્રીજું છે મામ ઉપાશ્રિતાઃ, ચોથું છે જ્ઞાન તપસા પૂતાઃ, જ્ઞાન તપસા પૂતાઃ. તો આ 4 શબ્દોમાં ભગવાન સાધના માર્ગને દર્શાવે છે કે મને તત્વતઃ પામવા માટે કયા માર્ગથી પસાર થવું પડે, કઈ સાધના જીવનમાં અપનાવવી પડે, કયા સાધનોને અપનાવવા પડે,
એનું નિરૂપણ ભગવાન કરે છે, જેને પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.